જી હું આજે એક સિપાઈ તરીકે જોડાણો છું અને પાર્ટીનો જે આદેશ હશે એ પ્રમાણે એ લેવલે હું કામ કરવા માટે તૈયાર છું. જી ચૂંટણી એ એક સંગઠનનો એક ભાગ હોય છે. પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની હોય, લોકસભાની હોય, પાર્ટીનો જે કંઈ ઓર્ડર હશે એ હું ખૂબ તાકાતથી કરીશ અને ગુજરાત આખું સાક્ષી છે કે હું જે કંઈ કરું છું એ કેટલી તાકાતથી કરીશ. નહીં, હાલ પૂરતું તો હું પૂરા ગુજરાતની અંદર જે આ લોકોએ ભાજપ અને આમ આદમી પાર્ટીએ આભાસ ખોટો ફેલાવ્યો છે, ધર્મના નામે જે અધર્મ કરી રહ્યા છે, એ વાસ્તવિકતા શું છે ઘરે ઘરે પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. જે ઘણું બધું છે, મેં કહ્યું એ પ્રમાણે કઈ ઉદ્દેશ નથી, પરિપક્વતા નથી, દીર્ઘદ્રષ્ટિ નથી અને સંગઠન હોવું જોઈએ, પાર્ટી હોવી જોઈએ. ભાજપ કોંગ્રેસના મત તોડવા માટે આમ આદમી પાર્ટીને વેપન તરીકે વાપરે છે, વેપન તરીકે. નહીં, હું જ્યાં સુધી આમ આદમી પાર્ટીમાં રહ્યો ત્યાં સુધી મને તો માથે રાખ્યો છે, આખું ગુજરાત એનું સાક્ષી છે. પણ ક્યાં જવું છે એની તો ખબર હોવી જોઈએ, ઉદ્દેશ તો હોવો જોઈએ. ક્યાં સુધી બીજી પાર્ટીઓના વેપન્સ તરીકે કામ કરીશું? લોકશાહી એ માવતર છે. આઝાદી જે કઈ લોકશાહીને આપણે તમે પૂછી રહ્યા છો, હું બોલી રહ્યા છું, બધી આઝાદીની દેન છે ને આઝાદીના પાયામાં કોંગ્રેસ છે. એટલે હું રિપીટ કરું છું કે કોંગ્રેસ એ માવતર પાર્ટી છે અને દરેક લોકશાહી પ્રેમીએ એનું રક્ષણ કરવું જોઈએ, જતન કરવું જોઈએ. જી.